માઇક્રોસોફ્ટ વર્ડમાં આગળ શીખીશું. સૌથી પહેલાં વર્ડ શરૂ કરું છું. વર્ડમાં આપણે લાસ્ટમાં ઇન્સર્ટ મેનુમાં આપણે છેલ્લે ચાર્ટ સુધી શીખ્યા હતા. આજે આપણે સ્ક્રીનશોટ લેશું. તો સ્ક્રીનશોટ એટલે શું? મોબાઈલમાં તમે સ્ક્રીનશોટ લ્યો છો એવી જ રીતના સ્ક્રીનશોટ છે. આમાં સ્ક્રીનશોટમાં ક્લિક કરું છું અને સ્ક્રીન ક્લિપિંગમાં ક્લિક કરું છું એટલે વર્ડ છે એ મિનિમાઇઝ થઈ જશે ને પાછળનું બેકગ્રાઉન્ડ દેખાશે. થોડીક રાહ જોશો એટલે સેજ ઝાખું થશે. એ થાય પછી તમારે જેટલાનો સ્ક્રીનશોટ આમાંથી લેવો હોય એટલું લેવું જ સ્ક્રીનશોટ. તો આટલું સિલેક્ટ કરો એટલે એટલાનો સ્ક્રીનશોટ અહીં આવી ગયો. સ્ક્રીન ઉપરથી સ્ક્રીનશોટ લઈ શકાય બેકગ્રાઉન્ડનો. સમજાઈ ગયું? પછી નથી જોતું એ સ્ક્રીનશોટ તો એના ઉપર ક્લિક કરી અને કીબોર્ડમાંથી ડિલીટ કી દબાવો એટલે એ નીકળી ગયું. હવે તમારે એમ કોઈ પ્રોગ્રામનો સ્ક્રીનશોટ લેવો છે. ઉદાહરણ તરીકે પેઇન્ટ નામનો હું એ પ્રોગ્રામ શરૂ કરું છું. પેઇન્ટ, બરાબર. આ પેઇન્ટ જે છે આનો આપણે સ્ક્રીનશોટ લેવો છે આખા પેઇન્ટનો. એમાં તો પેઇન્ટને ખુલ્લું રાખવાનું, પછી વર્ડને ખોલવાનું, ઇન્સર્ટમાં જવાનું, સ્ક્રીનશોટમાં ટિક કરવાનું. એટલે પેઇન્ટની સ્ક્રીન બતાવશે. ક્લિક કરો એટલે સીધું પેઇન્ટની સ્ક્રીન અહીં આવી ગઈ. આખા પેઇન્ટની સ્ક્રીનનો સ્ક્રીનશોટ આવી ગયો. સમજાઈ ગયું? ઘણીવાર શું છે આપણે બુક કે એવું બનાવતા હોય ને પેઇન્ટની સ્ક્રીન સમજાવી હોય તો પેઇન્ટની સ્ક્રીનનો ફોટો આવી ગયો, નીચે એ સ્ક્રીન વિશે ડિટેલમાં સમજાવ્યું એટલે બુક બનાવી શકીએ. હવે આપણે આખી સ્ક્રીન નથી જોતી, એમાંથી અમુક બટન જ આપણે તો જોતા હતા આમાંથી. તો આને ડિલીટ કરી દઉં છું. પાછું એમાં જ જાઉં છું ઇન્સર્ટમાં જ, સ્ક્રીનશોટમાં જ. એની અંદર અહીં સ્ક્રીન ક્લિપિંગ દબાવીશ એટલે એ મિનિમાઇઝ થશે. આ લઈશ તો ડાયરેક્ટ આવી જાય આખું, પણ હું આ દબાવીશ તો આ મિનિમાઇઝ થશે. અને આ મિનિમાઇઝ થશે એટલે પેઇન્ટ બતાવશે પાછળ જે છે ને એ થોડુંક ઝાખું થાય રાહ જોવાની થાય. પછી આપણે જેટલા બટનનો સ્ક્રીનશોટ જોઈએ એટલા બટન જ સમજાવવા છે તો એટલા બટનનો સ્ક્રીનશોટ અહીં આવી ગયો. પછી એને એના વિશે સમજાવી શકો તમે. સમજાઈ ગયું? ક્લિયર? એટલું સ્ક્રીનશોટ કઈ રીતે અલગ અલગ રીતે લઈ શકાય. ઇન્સર્ટમાં સ્ક્રીનશોટથી સીધો બેકગ્રાઉન્ડનો સ્ક્રીનશોટ આવે, સ્ક્રીનશોટમાં આખો પ્રોગ્રામનો આવે અને સ્ક્રીન ક્લિપિંગ કરી પાછળ પ્રોગ્રામ ખુલ્લો તેમાંથી તમારી ઈચ્છા મુજબનો ભાગ લઈ શકીએ. હવે એડ ઇન્સ, માય એડ ને વિકીપીડિયા આ બધું ઓનલાઈન છે એટલે એનો ઉપયોગ અત્યારે આપણે નહીં કરીએ. આગળ વધીએ. લિંક. લિંક એટલે શું? બીજી ફાઇલને આમાં લિંક કરવી. હું લિંક ઉપર ક્લિક કરું છું એટલે બોક્સ ખુલશે. એ બોક્સમાંથી કોઈ પણ એક બીજી ફાઇલ લઈ લઉં, દાખલા તરીકે ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસ. ઓકે, તો એ ફાઇલની અહીં લિંક આવી ગઈ. હવે ટાઈપ કરતાં કરતાં આ ફાઇલ ખોલવી હોય તો કંટ્રોલ કી આરે કીબોર્ડમાં કંટ્રોલ દબાવીને આના ઉપર ક્લિક કરવાનું. ક્લિક કરશું કંટ્રોલ સાથે એટલે આ રીતના બોક્સ આવશે. એમાં યસ ઉપર ક્લિક કરવાનું એટલે એ ફાઇલ ખુલી ગઈ છે. ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસનું જે એડ્રેસ લખેલું છે આપણા ક્લાસીસનું એ ફાઇલ અહીં ખુલી ગઈ ડાયરેક્ટ છે. સમજાઈ ગયું? હવે આ ફાઇલને હું બંધ કરું, ચોકડી મારું તો પાછળ આપણી ઓરિજિનલ ફાઇલ તો ખુલી જ છે. વળી ફરીથી ટાઈપ કરતાં કરતાં તમારે ક્યારેય પણ આ ફાઇલ ખોલવી હોય તો કંટ્રોલ આરે ક્લિક કરો એટલે ફાઇલ ખુલી જાય. સમજાઈ ગયું? ચલો આગળ વધીએ. કમેન્ટ. આના વિશે નોંધ લખવી છે કે આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે અને એના વિશે વિગતવાર લખું જ થોડુંક. તો અહીં કમેન્ટથી બાજુમાં બોક્સ પટ્ટો આવશે ને એમાં તમે અહીં ટાઈપ કરી શકો છો વિગત. જેના વિશે કમેન્ટ આપવી હોય, બીજા શબ્દ વિશે કમેન્ટ આપવી તો અહીં બીજા શબ્દમાં ક્લિક કરો અને કમેન્ટ આપો એટલે બોક્સ આવશે એમાં તમે કમેન્ટ આપી શકો છો. હવે આ કમેન્ટ ઉપર ક્લિક કરો તો આ જોવા મળે, આ જોવા મળે. આને ડિલીટ કરવું છે તો અહીં રાઈટ ક્લિક કરી અને ડિલીટ દબાવો એટલે નીકળી ગઈ. અહીં રાઈટ ક્લિક કરીને લોગો ઉપર અને ડિલીટ દબાવો એટલે નીકળી ગઈ. જો ડિલીટ આમાં ન આવ્યું તો અહીં નામ ઉપર ટિક કરવાનું, ડિલીટ કમેન્ટ નીકળી ગઈ છે. તો આ રીતના કમેન્ટને ડિલીટ કરી શકાય. હેડર. દરેક પેજમાં ઉપર કંઈક લખવું છે. હેડરમાં આ ટિક કરું છું તો ઉપર આવી રીતના સિંગલ લાઈન આવશે. એને અહીંયા સિલેક્ટ કરીને આપણે જે લખવું હોય, માની લ્યો કે હું અહીં ગાયત્રી કોમ્પ્યુટર ક્લાસ દ્વારકા આટલું લખું છું. હવે આને મારે વચ્ચે લેવું, સેન્ટર લેવું, મોટું નાનું કરવું એ બધું તમને આવડે છે. હોમમાં આપણે શીખી ગયા છીએ. તમે એનો ઉપયોગ કરીને બધું કરી શકો છો. બરાબર છે? કેપિટલાઇઝ ઈચ વર્ડ અહીંથી લઈ લઉં લસલ થઈ જશે છે. બસ આ થઈ ગયું. પછી મારે આને અહીં ફિક્સ રાખવું છે સ્થિર હેડર તરીકે. તો અહીં ડિઝાઇનમાં જઈને ખાલી ક્લોઝ હેડર આપવાનું છે અથવા અહીંયા બે ક્લિક કરો તો હાલે અહીં સ્ક્રીન ઉપર.
અને આ આપો તો ચાલે, એટલે ફિક્સ થઈ ગયું. હવે એનો ઉપયોગ શું થયો હેડરનો, કે ઉપર તો આવ્યું જ, પણ ટાઈપ કરતાં કરતાં આપણે જ્યારે બીજા પેજમાં કે વયા જાશું જ્યારે, તો ઓટોમેટિકલી ઉપર એમને જ રહેશે હેડર છે એ દરેક પેજમાં. 50 પેજ ટાઈપ કરો 50 પેજમાં ઉપર આ હેડર તરીકે આવશે. તમે નીચે આખું એડ્રેસ લખ્યું હોય, વેબસાઇટ નામ લખ્યું હોય, એ બધું આવે. આ તમે ખાલી ટૂંકું નામ જ ટાઈપ કર્યું, તમારે જે ટાઈપ કરવું ઉપર કરી શકો. હવે આમાં સુધારો કરવો જ, મોબાઈલ નંબર નીચે લખવા જ આમાં, કે જે દરેક પેજમાં આપણે નાખવા જ, તો અહીં ડબલ ક્લિક કરવાનું એટલે એ ખુલી જશે. એમાં એન્ટર મારી અને નીચે હું મોબાઈલ નંબર નાખી દઉં અને ક્લોઝ હેડર આપી દઉં ઉપર પાછું, એટલે ફિક્સ થઈ જાય. જો હવે આમાં તો મોબાઈલ નંબર છે, પહેલા પેજમાં આવી જ ગયા છે, ઓટોમેટિક છે. દરેક પેજમાં સુધારો થઈ જાય. આને હેડર કહેવાય, દરેક પેજમાં ઉપર આવે. હવે એવી જ રીતના આપણે ફૂટર, નીચેના ભાગમાં કંઈ લખું તો ફૂટરમાં માની લો 3 વારું લઉં છું, અહીં ટીક કર્યું આવી ગયું. હવે અહીંયા આગળ માની લો કે આને સિલેક્ટ કરીને મેલ આઈડી લખું તો અહીં ઈમેલ આઈડી લખો, અહીં વેબસાઇટનું નામ લખું તો અહીં વેબસાઇટનું નામ ટાઈપ કરું. હું અટાણે ડેમો ટાઈપ કરું, તમારે વ્યવસ્થિત ટાઈપ કરો. અહીં મોબાઈલ નંબર લખો તો આ મોબાઈલ નંબર ટાઈપ કરો. એ દરેક પેજમાં નીચે આવશે. ક્લોઝ આપું છું, જોઈએ આપણે પહેલા પેજમાં નીચે છે, બીજા પેજમાં નીચે છે, દરેક પેજમાં નીચે આવી ગયું. આને ફૂટર કહેવાય. દરેક પેજની નીચે આ વસ્તુ બતાવે. હવે ફૂટરમાં આપણે આ લખાણ નથી રાખવું, પેજ નંબર નાખવા જ ફૂટરમાં ઓટોમેટિક, કે પહેલામાં 1 બીજામાં 2 આવે તો આ પેજ નંબર છે. ક્યાં નાખવા જ? બોટમમાં, નીચે, વચ્ચે. તો આ ટીક કરો એટલે નંબર ઓટોમેટિક આવી ગયો. એને ચેકવાનો નહીં, પણ એની આગળ તમારે જે લખવું હોય લખી શકો. માની લો પેજ લખું તો પેજ લખી શકો, તમારે મોબાઈલ નંબર કે એવું કંઈ લખવું હોય તો એ પણ અહીં બાજુમાં પાછળ અહીં લખી શકો છો. બધી છૂટછાટમાં આ 2 નંબરે નહીં કાઢવાનો, 1 કે 2 કે જે આવે ને, કારણ કે એ ઓટો નંબર છે. એટલે જો તમે એને ચેકીને 2 હાથેથી લખો તો બધેમાં 2 આવશે. આપણે 1 2 3 4 જોઈએ છે, એટલે આ નંબરને ક્યાંય ડિલીટ નહીં કરવાનો. ક્લોઝ હેડર આપું જ, જોઈએ આપણે પહેલામાં 1 છે, બીજામાં 2, હવે બીજા પેજ 2 જ બનાવ્યા મેં 50 હોત તો દરેક પેજમાં એના નંબર પડી ગયા. ક્લિયર? સમજાઈ ગયું? આપણે અત્યારે કેટલા ઓપ્શન શીખ્યા છે? સ્ક્રીન શોટ, લિંક, કમેન્ટ, હેડર, ફૂટર અને પેજ નંબર. આટલું વ્યવસ્થિત રિવાઇઝ કરી લ્યો. કંઈ ન ફાવે તો મને કહેજો જ કયા વગર.